ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરોને ઝડપી પાડવા 3 ટીમ બનાવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારે અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેથી પોલીસે ઘરફોડ ચોરી કરનાર સિકલીગર ગેંગના 3 રીઢાઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં ઘરફોડ ચોરીમાં આશ્ચર્યજનક વધારો થયો હતો। ઘરફોડ ચોરીના વધતા બનાવોથી પ્રજા અને પોલીસ બંને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીઓના વધતા બનાવોને અટકાવવા અને ચોરોને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન બનાવી 3 ટીમો બનાવીને તપાસ આરંભી હતી, જેમાં આજરોજ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેથી 10:30 વાગ્યાની આસપાસ ઘરફોડ ચોરીમાં કુખ્યાત એવી ચીકલીગર ગેંગના બહાદુરસિંહ ઉર્ફે ગુરપ્રીત સુરજીતસિંહ ચીકલીગર, જોગિંદર ગુરમુખસિંહ ચીકલીગર અને અમરજીતસિંહ સુરજીતસિંહ ચીકલીગરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ત્રણેય પાસેથી સોના ચાંદીના દાગીના મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોના ચાંદીના દાગીના, મોબાઈલ અને પલ્સર મળી કુલ 56,500નો મુદ્દામાલ કબજે કરી આ ત્રણેયની ધરપકડ કરી હતી। પોલીસે આ ત્રણેય ઘરફોડ ચોરની આખરી પૂછપરછ કરતા 6 જેટલી ચોરીઓની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસ ત્રણેયના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોરીની અટકાયતના મામલે આજ રોજ સવારે બહાદુરસિંહની પત્ની કિરણોકર અને જોગિંદરની પત્ની સોના કૌર સહિતના તેના માતા પિતાએ વડોદરાના વકીલ જાનસારી સાથે ભરૂચ કોર્ટમાં આવીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઉપર બહાદુરસિંહ, અમરજીતસિંહ અને જોગિંદરસિંહને શુક્રવારના રોજ હાંસોટ ખાતેથી ઉઠાવી લાવી જાહેર કર્યા વિના 4 દિવસ સુધી કસ્ટડીમાં રાખીને તેમની ઉપર અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર, અંકલેશ્વર જીઆઈડીસી અને રૂરલ વિસ્તારમાં જે ઘરફોડ ચોરીઓ થયેલ એની તપાસમાં એલસીબી પીઆઈ મલ્હોત્રા સાહેબની સૂચના મુજબ અલગ અલગ 3 ટીમો બનાવીને વોચમાં હતા। તે દરમિયાન આજરોજ ગડખોલ પાટિયા પાસેથી સિકલીગર ગેંગના 3 ઈસમો ચોરીના મુદ્દામાલ સાથે પકડાયેલ છે। એ લોકોના ઇન્ટ્રોગેશનમાં 6 ઘરફોડ ચોરીઓનો ભેદ ખુલવા પામેલ છે અને એમની પાસેથી સોના, ચાંદી, વિવિધ ઘરેણા તથા મોબાઈલ મળી કુલ 56,500 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। તે લોકોના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આ સિકલીગર ગેંગના ઈસમો છે અને એ લોકો રાત્રિના સમયે દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરફોડ ચોરી કરવાની અમો ધરાવે છે। જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચના પીઆઈ મલ્હોત્રાએ કહ્યું હતું કે સિકલીગર ગેંગ ઝડપાઈ છે ત્યારે પોલીસ સામે આક્ષેપ કરે છે। સિકલીગર ગેંગ ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ગેંગ છે। જ્યારે પણ આ ગેંગના ઘરફોડ ચોરો પકડાય છે ત્યારે મુદ્દામાલ રિકવર ન થાય અને આખરી પૂછતાછ ન થાય તે માટે તેમના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર જ હંમેશા આક્ષેપ કરાતા હોય છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।